અજયભાઈ એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. તેમનો પરિવાર એટલે પત્ની અલકા અને 2 સંતાનો આરવ અને રિયા. તેમનો દિવસ સવારે એલાર્મ વાગે તે પહેલા જ શરૂ થઈ જતો. અલકાબહેન રસોડામાં ચા નાસ્તો અને ટિફિનની તૈયારીમાં લાગી જતા અને અજયભાઈ છાપું વાંચતા વાંચતા મનમાં જ મહિનાના ખર્ચનું ગણિત માંડતા. મહિનાની પહેલી તારીખ અને બજેટ. મધ્યમ વર્ગના ઘરમાં મહિનાની પહેલી તારીખ એટલે ઉત્સવ જેવો માહોલ. અજયભાઈના મોબાઈલમાં જ્યારે સેલરી ક્રેડિટેડનો મેસેજ આવતો ત્યારે પરિવારના ચહેરા પર એક સામટી શાંતિ પથરાઈ જતી. પરંતુ એ ખુશી લાંબી ન ચાલતી. બીજી તારીખ આવતા જ ખર્ચની લાઈન લાગી જતી. મકાનનું ભાડું બાય ઈએમઆઈ, બાળકોની સ્કૂલની ફી, દૂધ અને કરિયાણાનું બિલ, લાઇટ બિલ અને સોસાયટીનું મેન્ટેનન્સ. બધું જ ચૂકવાઈ ગયા પછી અજયભાઈ પાકીટ તરફ જોતા અને મનોમન હસતા, ચાલો આ મહિનો પણ સચવાઈ જશે. ખુશીઓ ખરીદવાની રીત. એક રવિવારે આરવ અને રિયાએ જીદ કરી, પપ્પા બધા મોલમાં શોપિંગ કરવા જાય છે અને મલ્ટીપ્લેક્સમાં પિઝા ખાય છે, આપણે ક્યારે જઈશું? અજયભાઈ અને અલકાબહેને એકબીજા સામે જોયું. મધ્યમ વર્ગનો વાલી ક્યારે પોતાના બાળકને સીધી ના નથી પાડતો, એ રસ્તો બદલી નાખે છે. અજયભાઈ હસીને બોલ્યા, ચાલ્યા આજે જ જઈએ. તેઓ મોલમાં ગયા ખરે, પણ બ્રાન્ડેડ કપડાના શોરૂમની બહારથી જ કાચમાંથી કપડાં જોઈને આગળ વધી ગયા. હા, તેમણે બાળકોને ગેમ ઝોનમાં રમાડ્યા અને બહાર આવીને લારી પર મન ભરીને પાણીપુરી અને આઈસ્ક્રીમ ખવડાવ્યો. મલ્ટીપ્લેક્સના મોંઘા પિઝા કરતાં એ લારી પર ખવાયેલી પાણીપુરીનો આનંદ અને બાળકોનો કિલકિલાટ અજયભાઈ માટે કોઈ 5 સ્ટાર હોટેલથી કમ નહોતો. ત્યાગ અને સપનાનો સમન્વય. રિયા જ્યારે 12મા ધોરણમાં આવી ત્યારે તેને આગળ ભણવા માટે લેપટોપની જરૂર પડી. અજયભાઈ પાસે એટલા ફાજલ પૈસા નહોતા. તે જ મહિને અલકાબહેનની વર્ષો જૂની ઈચ્છા હતી કે તેઓ એક નવું ફ્રિજ ખરીદે, કારણ કે જૂનું ફ્રિજ વારંવાર બગડી જતું હતું. પણ એક મધ્યમ વર્ગીય માતા પિતા માટે પોતાના સપના કરતાં બાળકોનું ભવિષ્ય હંમેશા વહેલું આવે છે. અલકાબહેને પોતે જ કહ્યું, ફ્રિજ તો હજુ રિપેર કરાવીને ચલાવી લઈશું, પહેલા રિયા માટે લેપટોપ લઈ આવો. જ્યારે લેપટોપ ઘરમાં આવ્યું અને રિયાના ચહેરા પર જે ચમક હતી તે જોઈને અલકાબહેન પોતાનું ફ્રિજ ભૂલી ગયા અને અજયભાઈ પોતાની મોંઘી થતી જતી લોનનો બોજ ભૂલી ગયા. વાર્તાનો અંત સાર. મધ્યમ વર્ગની જિંદગી ક્યારે દિલ ચાહે એટલું જીવી નથી શકાતી, પણ જેટલું છે એટલામાં દિલથી ચોક્કસ જીવી શકાય છે. અહીં ઈચ્છાઓ અને આવક વચ્ચે સતત ખેંચતાણ ચાલે છે, છતાં સાંજે જ્યારે આખો પરિવાર સાથે બેસીને ડાઇનિંગ ટેબલ વગર પણ જમીન પર ચાદર પાથરીને સાથે જમે છે, ત્યારે દુનિયાના તમામ આર્થિક તણાવ એ હાસ્યમાં ઓગળી જાય છે. મધ્યમ વર્ગ એ દેશની કરોડરજ્જુ છે, જેના ખિસ્સા ભલે નાના હોય, પણ સપના અને સંસ્કાર હંમેશા સૌથી